हेलो दोस्तों, माणેકશાહ डेयरी फार्म यूट्यूब चैनल अंदर तमाम मित्रों स्वागत है। आज 3 दिवस पछी આપણે વિડીયો બનાવવાનું થયું છે, કેમ કે હું દરેક વખતે આપણે જણાવીએ છીએ કે કંઈ ને કંઈ આપણે કામ હોય, કેમ કે હાલમાં એરંડાની પછી રાયડાની સિઝન હોવાના કારણે તેની કાપણી ચાલુ હતી અને તેના કારણે આપણે વિડીયો નહોતા બનાવી શક્યા, પરંતુ આજે આપણને થોડો ટાઈમ પણ હતો અને એક વિષય ઉપર ચર્ચા કરવાની હતી। એ તમને પાછળ આપણે વાત કરીએ એના પહેલાં આપણે તમને થોડા તબેલા વિશે માહિતી આપી દઈએ। જોઈ શકો છો અહીંયા બધા આપણા જે પાછડી પછી અત્યારે પાડીઓ બધા અહીંયા બેઠા છે। આ ભાગની અંદર બધા દૂધ આપતા પશુઓ અમે રાખીએ છીએ, જેના કારણે આપણે દોવાની અંદર મિલ્કિંગના ટાઈમ વખતે સરળતાથી આપણે એક તરફ આપણે દૂધ નીકાળી શકીએ। જોઈ શકો છો તમે। આજના આ વિડીયોની અંદર મહત્ત્વની બાબત એ હતી કે સૌથી મોટા પ્રશ્નો જો પશુપાલનની અંદર ઉદ્ભવતા હોય તો પશુ હીટમાં નથી આવતું, એટલે કે ગરમીમાં નથી આવતું, અથવા ગરમીમાં આવે છે તો ગાભણ નથી રહેતું, ગાભણ નથી। જે પ્રમાણે આપણે સમયગાળો હોય 90 દિવસની અંદર આપણે વિયાણ પછી તેને સિમેન્ટ લગાવીએ અને જે પ્રમાણે આપણે ગાભણ થવા જોઈએ એ પ્રમાણે થતા નથી। એનું મુખ્ય કારણ શું હોઈ શકે? એનું મુખ્ય કારણ એ હોઈ શકે કે આપણે પશુઓને સમયસર અને સંજોગો વસાત કાં તો કોઈપણને થોડા ઘણા અડચણરૂપ નડતા હોય અને એના કારણે આપણે તેમને સમયસર રીતે જે ખોરાક આપવો જોઈએ એ આપી શકતા નથી। ઉદાહરણ તરીકે એક દિવસ આપણે સવારે 8 વાગે લીલો ઘાસચારો આપી દઈએ, બીજા દિવસે કાં તો 10 વાગે કાં તો 12 વાગે, એટલે એને થાય છે કે ડાયજેશનની જે પ્રક્રિયા હોય, જે ખોરાક પાચન શક્તિ હોય, એનું જે ઉદરમાં જે ખોરાક રહેવો જોઈએ ટાઈમિંગના આધારે એ રહેતો નથી અને જેના કારણે આ બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે। પણ આ બધા પ્રશ્નો ઉદ્ભવવાનું મુખ્ય કારણ સૌથી વધારે આપણે તેના ખોરાક ઉપર નિર્ભર છીએ। અગાઉ પણ મેં આ વિષયની ઉપર આપણે વિડીયો બનાવ્યો હતો કે જ્યાં સુધી આપણે પશુને તેના શરીરમાં કયા તત્વો એટલે કે આયર્ન, કોપર, ઝીંક, કોબાલ્ટ, મેગ્નેશિયમ વગેરે વગેરે જે પણ વિટામિન હોય, વિટામિન બી, વિટામિન ડી, વિટામિન B12 વગેરે વગેરે જે પણ વિટામિન હોય, એ વિટામિનની ઉણપ પૂરી કરવા માટે આપણે શું કરવું જોઈએ? સૌપ્રથમ જો તમે આ વિટામિન અને કેલ્શિયમની પશુના શરીરમાં ઉણપ ઊભી થશે તો સૌથી વધારે રોગ આવવાનું કારણ બનશે। તો આપણે વિટામિન અને કેલ્શિયમની ઉણપ પૂરી કરવા માટે સૌથી પહેલાં તો તમારે બેલેન્સ ફીડ બનાવવું પડે। હવે બેલેન્સ ફીડ મેં અગાઉ વિડીયોમાં બતાવ્યું હતું એ પ્રમાણે તમારે બેલેન્સ ફીડ બનાવવાનું રહેશે। એનાથી આગળ વાત કરીએ તો ફીડની અંદર પૂરતા પ્રમાણમાં મિનરલ મિક્સચર, કેમ કે મિનરલ મિક્સચર એ સૌથી વધારે
રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. આગળ વાત કરીએ મિનરલ મિક્સચરમાં, તો મિનરલ મિક્સચર આપતી વખતે તમારે ધ્યાનમાં એ રાખવાનું હોય છે કે કોઈ પણ કંપનીનું તમે મિનરલ મિક્સચર વાપરો તો તેને લગાતાર એટલે કે ઓછામાં ઓછા તમારે 2 વર્ષ સુધી એ કંપનીનું મિનરલ વાપરવાનું. ઘણા લોકો એવું કરતા હોય છે કે 2 મહિનાની અંદર આ કંપનીનું મિનરલ યુઝ કર્યું હોય, પછી 2 મહિના પછી અધર કંપની યુઝ કરી હોય, ફરીથી 2 મહિના પછી અધર કંપની યુઝ કરી હોય. જો તમે આવી રીતે કરતા થશો તો કોઈ પણ કંપનીનું મિનરલ તમે તમારા પશુને આપશો તો તેનું રિઝલ્ટ તમને ક્યારેય મળશે નહીં. એટલા માટે પશુઓને જે ગાભણ અથવા રિપીટરના અથવા રિપીટ બ્રીડિંગના જે પણ કેસો આપણા પશુપાલનની અંદર નડતરરૂપ છે, એનું મુખ્ય કારણ એ છે કે આપણે એક તો બેલેન્સ ફીડ આપતા નથી, એટલે કે કોઈ પણ ફીડની અંદર યોગ્ય પ્રમાણમાં જે ઘટકો હોવા જોઈએ એ હોતા નથી. અને બીજા નંબરમાં કે આપણે તેની પાસેથી જે પ્રમાણમાં દૂધ ઉત્પાદન મળતું હોય પશુની અંદરથી એ પ્રમાણમાં તેને આપણે મિનરલ મિક્સચર આપતા નથી. અને એના કારણે પશુની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને રોગોનું પ્રમાણ તેના શરીરમાં વધતું હોય છે. તો તમારે જો આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ આપણે ગણીએ તો મિનરલ મિક્સચર ઉપર આધારિત છે. માટે દરેક પશુપાલકોને નમ્ર વિનંતી છે કે તમારા પશુઓને ચોક્કસ પ્રમાણમાં મિનરલ મિક્સચર આપવું જોઈએ. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. અને ચેનલ પર પહેલી વખત આપ આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકનના નિશાનને પણ દબાવજો. થેન્ક યુ.